श्री राधा कृष्ण पादा सगण ललितान श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय, श्रीला प्रभुपाद की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, सदगुरु देव की जय। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। इसको नंतुर मंगलुरु श्री श्री राधा गोविंद मंदिर तरफથી આપ સર્વનું સ્વાગત કરતા મને અનહદ આનંદ થાય છે। આજે પ્રથમ સ્કંદના તૃતીય અધ્યાયનો 40મો શ્લોક લઈશું આપણે। ઓમ નમો ભગવતે વાસુદેવાય। ओम नमो भगवते वासुदेवाय। 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 नारायणं नमस्कृत्य नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं मुदीरयेत् ततो जयामुदीरयेत्। नष्टप्रायेष्व अभद्रेषु नष्टप्रायेष्व अभद्रेषु यं भागवत सेवया नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भगवती श्लोके भक्तिर्भवति नैष्ठिकी भक्तिर्भवति नैष्ठिकी। ન્યાય 40મો શ્લોક આપણે ગઈકાલે લઈ લીધો હતો, રાઈટ? 41મો શ્લોક છે। 41મો છે, આઈ એમ સોરી, 41મો છે। I have to change the title, but I will do it later. 40મો શ્લોક છે ને, સો આટલું બધું પાણી નહીં નાખવાનું, વાપરતી જ નથી। જેનું બી ઓડિયો ઓન હોય ને એ બધાએ પોતાની વાતો કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે જેથી કરીને બધાને તમારી વાતો ન સંભળાય, રાઈટ? ઓકે, લેટ અસ ટ્રાય ટુ રીડ 40। प्रथम स्कंद तृतीय अध्याय श्लोक नंबर 41। तदीदं ग्राहयामास सुतम आत्मवतां वरम
सर्ववेदे इतिहासानां सारं सारं समुद्रतुम् सारं सारं समुद्रुतम् तदीदं ग्राहयामास आत्मवतां वरम् सर्ववेदे इतिहासानां तारं तारं समुद्रुतम् तद इदं ग्राहयामास तम् आत्मवतां वरम् सर्ववेदे इतिहासानां सारं सारं समुद्रुतम् तदैदं ग्राहयामास सुतम् आत्मवतां वरम् सर्ववेदे इतिहासानां सारं सारं समुद्रुतम् तदैदं ग्राहयामास सूतम् आत्मवतावरम् सर्ववेदे इतिहासानां सारं सारं समुद्रतुम् समुद्रतुम् यस माताजी तद इदं ग्राह्यामास ग्राहयामास सुतम् आत्मवतां वरम् आत्मवतां वरम् सर्ववेद इतिहासानां इतिहासानां सारं सारं समुद्रतम् सारं सारं समुद्रतुम् બીજા કોઈ માતાજીને નથી બોલાવવાનું? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. સ્ક્રીન નથી દેખાતી. હા પ્રભુજી, સ્ક્રીન નથી દેખાતી. અમરીશ પ્રભુ મને હોસ્ટ બનાવજો. ઓર પ્રભુજી હું હોસ્ટમાં છું. હોસ્ટમાં અમિતા માતાજીનું હોસ્ટમાં જતું રહ્યું છે. હા હા એ બનાવી શકશે. યસ
એકચ્યુઅલી આજે ત્યાં આગળ એટલે હોટસ્પોટ થી કનેક્ટ કર્યું છે એટલે વચ્ચે નેટવર્કનો થોડો ઇશ્યુઝ છે. ઓન એન્ડ ઓફ ફિઝિકલ વર્લ્ડ આપણું ભૌતિક જગત છે ને એમાં ચેલેન્જીસ જ ચેલેન્જીસ છે. જુઓ પાવર જતો રહે અને ભગવાને શું કીધું છે કે ન તદ્ભ્રાસય તે સૂર્યો ન શશાંકો ન પાવક. એટલે ભગવાનના ધામમાં સૂર્ય ચંદ્ર અગ્નિ એ બધા ની વગર જ પ્રકાશ છે એટલે ત્યાં આગળ આવી ડિસ્ટર્બન્સ નહીં થાય. ઓકે, લેટ મી શેર. બહુ જ પ્રભુજી. હા, નાઉ આઈ હેવ શેર. તદ ઇદમ ગ્રાહયામાસ તદિદં ગ્રહ્યામાસ સુતમ આત્મવતામ વરમ સુતમ આત્મવતામરમ સર્વવેદે ઇતિહાસાનામ સર્વવેદેતિહાસાનામ સારમ સારમ સમુદ્રુતમ સારં સારમ ઉદ્ધૃતું સમુદ્રતમ તદિદં ગ્રહ્યામાસ તદિદં ગ્રાહયામાસ સુતમ આત્મવતાવરમ આત્મવતામરમ સર્વવેદે ઇતિહાસાનામ સર્વવેદેતિહાસાનામ સારં સારં સમુદ્રધુતમ પન્નાબેન મણિયાર માતાજી, તમને પહેલા બી મેં વિનંતી કરી છે કે જયારે કોઈ લીડ કરતું હોય ને ત્યારે સાથે સાથે ન ગાઈએ. કારણ કે એનાથી શું થાય કે લીડ કરવા વાળાને પણ કન્ફ્યુઝન થાય અને બીજા બધાને પણ સંભળાય નહીં બરાબર. એટલે વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ, રાઈટ? ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વેન વી આર ફેસિંગ ચેલેન્જીસ ઓફ ઇન્ટરનેટ. આપણી સ્પીડનો પ્રોબ્લેમ છે, આપણી બધી રીતે ઇસ્યુઝ છે, રાઈટ? ત્યારે ડિસિપ્લિન થોડીક હોય ને તો ત્યાં બધાને આ સેવા કરવાનો ને કૃષ્ણજીના શબ્દોને આપણે કૃષ્ણજીને પોતાને આપણે આપણી જીભ પર લાવી રહ્યા છીએ. એટલે વી હેવ ટુ હેલ્પ ઇચ અધર, અધરવાઇઝ હાઉ વી વિલ ડુ ધેટ, રાઈટ? અને યસ, બીના માતાજી, વેન સિંગ તમારે જયારે સાંભળો ને તો રિયલી સાંભળવાનું કે કયો શબ્દ ખેંચીએ છીએ, રાઈટ? દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે અધરવાઇઝ શું થશે કે લાઈક આપણે તમે અહીંયા આગળ કહો છો તદ ઇદમ ગ્રહયા માસ, એવું નહીં, તદ ઇદમ ગાયા માસ, સ ઉપર આપણે વધારે લઈએ છીએ, રાઈટ? So that is how you have to sing. એટલે સાંભળતી વખતે જો ફોકસ હશે તો યુ કેન પ્રોપરલી લીડ ધેટ, હે ને? ઓકે, ચાલો નેક્સ્ટ. તદ ઇદમ ગ્રાહયામાસ ઇદમ ગ્રહયામાસ સુતમ આત્મવતામ વરમ સર્વવેદે ઇતિહાસાનામ સારમ સારમ સમુદ્રુતમ નોબડી? ઓકે, ચાલો શબ્દાર્થ વાંચીશું. તત તે ઇદમ આ ગ્રાહયામાસ ગ્રહણ કર્યું, સુતમ તેમના પુત્ર, આત્મવતામ આત્મજ્ઞાનીઓમાં, આત્મજ્ઞાનીઓમાં વરમ સર્વશ્રેષ્ઠ, સર્વ બધા, વેદ, વેદ
ઇતિહાસાનામ ઇતિહાસોનો ઇતિહાસાનામ ઇતિહાસાનામ ઇતિહાસોનો તારમ સાર સારમ સારમ સાર સમુદ્રતમ તારવીને કાઢીને કાઢીને અનુવાદ વિશ્વના સર્વ વૈદિક ગ્રંથોનું અને ઇતિહાસોનું સાર તત્વ કાઢીને શ્રી વ્યાસદેવે તે પોતાના પુત્રને આપ્યું કે જેઓ તે વખતે આત્મજ્ઞાનીઓમાં સર્વશ્રેષ્ઠ અથવા આત્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ આદરણીય હતા. સોરી, ઇટ વોઝ શ્રેષ્ઠ આદરણીય હતા. બહુ સરસ. આઈ થિંક ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ શ્લોકા અને લેટ મી ટ્રાય ટુ સ્ક્રીન મને નેક્સ્ટ લાંબો છે આજનો ભાવાર્થ, બટ આઈ થિંક એટલો બધો બી લાંબો નથી. એક વ્યક્તિ વાંચી શકે છે. યસ, વુડ લાઈક ટુ રીડ? હા, દીપ્તિજી વાંચો. દીપ્તિજી. જ્ઞાનના અધૂરા ભંડોળ ધરાવતા લોકો માત્ર ઈસવીસન પૂર્વ 600 થી કે ભગવાન બુદ્ધના સમયથી જ દુનિયાના ઇતિહાસનો સ્વીકાર કરે છે અને આ સમય અગાઉના શાસ્ત્રોના જણાવેલા બધા ઇતિહાસને તેઓ માત્ર કાલ્પનિક વાર્તાઓ જ ગણે છે. તે સાચી હકીકત નથી. પુરાણો અને મહાભારતો વગેરેના લખેલી બધી કથાઓ ખરેખર માત્ર ગ્રહનો જ નહીં પણ વિશ્વના બીજા લાખો ગ્રહોનો પણ સાચો ઇતિહાસ છે. કેટલીક વાર આ દુનિયા પર આવેલા ગ્રહોનો ઇતિહાસ અહીંના લોકોને માની ન શકાય એવો લાગે છે, પણ તેઓ જાણતા જ નથી કે જુદા જુદા ગ્રહો બધી બાબતોમાં સમાન નથી અને તેથી અન્ય ગ્રહો પરથી પ્રાપ્ત થયેલી કેટલીક ઐતિહાસિક વિગતો આ ગ્રહના અનુભવ સાથે મળતી આવતી નથી. જુદા જુદા ગ્રહોની જુદી જુદી પરિસ્થિતિ, કાળ અને સંજોગોને ધ્યાનમાં લેતા પુરાણ કથાઓમાં કશું જ અદ્ભુત નથી કે કથાઓ કાલ્પનિક પણ નથી. આપણે એ સૂત્ર હંમેશા યાદ રાખવું જોઈએ કે એક માણસનો ખોરાક એ બીજા માણસનો ઝેર છે. તેથી આપણે પુરાણોના ઇતિહાસની કથાઓને કાલ્પનિક તરીકે નકારી કાઢવી જોઈએ નહીં. વ્યાસ જેવા મહાન ઋષિઓનો ધંધો તેમના ગ્રંથોમાં કાલ્પનિક વાર્તાઓ મૂકવાનો ન હતો. શ્રીમદ ભાગવતમમાં જુદા જુદા ગ્રહોના ઇતિહાસમાંથી પસંદ કરેલી ઐતિહાસિક વિગતો વર્ણવી છે. તેથી બધા જ અધ્યાત્મ પંડિતોએ તેને મહાપુરાણ તરીકે માન્ય કરેલ છે. આ ઇતિહાસોનું વિશિષ્ટ મહત્વ એ છે કે તે જુદા કાળ અને સંજોગોમાં ભગવાને કરેલા કાર્યો સાથે સંકળાયેલા છે. શ્રીલ શુકદેવ ગોસ્વામી આત્મજ્ઞાનીઓમાં વરિષ્ઠ વિભૂતિ છે અને તેમણે પોતાના પિતા વ્યાસદેવ પાસે અધ્યયનના વિષય તરીકે આનો સ્વીકાર કર્યો હતો. શ્રીલ વ્યાસદેવ મહાન અધિકૃત વિદ્વાન છે અને શ્રીમદ ભાગવતમનું વિષય વસ્તુ ખૂબ મહત્વનું હોવાથી તેમણે તેની કથા સૌપ્રથમ પોતાના મહાન પુત્ર શ્રી શુકદેવ ગોસ્વામીને સંભળાવી. તેને દૂધમાંથી નીકળેલા માખણ સાથે સરખાવાય છે. વૈદિક સાહિત્ય એ જ્ઞાનરૂપી દૂધના સાગર સમાન છે. જેમ માખણ એ દૂધનું ખૂબ જ સ્વાદિષ્ટ તત્વ છે, તેવું જ શ્રીમદ ભાગવતમ પણ છે, કારણ કે તેમાં ભગવાન અને તેના ભક્તોની પ્રવૃત્તિઓના બધા જ મધુર, બોધપ્રદ અને સત્તાવાર વર્ણનો આવે છે. છતાં અશ્રદ્ધાળુ, નાસ્તિક અને ભાગવતમનો વેપાર કરનાર ધંધાદારી કથાકારો પાસેથી સામાન્ય જનો અને માટે થતી ભાગવતમની કથા સાંભળવાથી કોઈ લાભ થતો નથી. તે કથા શ્રીલ શુકદેવ ગોસ્વામીને સંભળાવવામાં આવી હતી અને તેમને ભાગવતમના વ્યવસાય સાથે કોઈ સંબંધ ન હતો. આવો વ્યવસાય કરીને કુટુંબ ખર્ચને નિભાવવાનો તેમને પ્રશ્ન જ નહોતો. તેથી તેઓ કુટુંબના ભાર વગરના અને સંન્યાસી હોય તેવા શ્રી શુકદેવજીના પ્રતિનિધિઓ પાસેથી શ્રીમદ ભાગવતમની કથા સાંભળવી જોઈએ. દૂધ
બેશક ખૂબ જ સરસ અને પૌષ્ટિક હોય છે, પણ જ્યારે તેને સાપના મુખનો સ્પર્શ થાય છે ત્યારે તે પૌષ્ટિક રહેતું નથી. ઉપરથી તે મૃત્યુનું સાધન બની જાય છે. તેવી જ રીતે જેઓ ચુસ્ત વૈષ્ણવ ધર્મ પાળતા નથી, તેમણે ભાગવતમને વ્યવસાય બનાવીને અસંખ્ય લોકોના આધ્યાત્મિક મૃત્યુનું કારણ બનવું જોઈએ નહીં. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે બધા વેદોનો આશય શ્રી કૃષ્ણ ભગવાનને ઓળખવાનો છે અને શબ્દબદ્ધ જ્ઞાન સ્વરૂપે શ્રીમદ ભાગવતમ એ ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ છે. તેથી બધા વેદોનો તે સાર છે અને શ્રી કૃષ્ણ સંબંધી સર્વ કાળનું ઐતિહાસિક સત્ય તેમાં સમાયેલો છે. સાચે જ તે બધા ઇતિહાસોનો સાર છે. તાત્પર્ય શ્રીલા પ્રભુપાદ દ્વારા. શ્રીલા પ્રભુપાદને જય. થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ. અનંતિમિરાધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનેતિ નામ્ને. નમસ્તે સરસ્વતી દેવી ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાપ્તદેશતારિણે. વેરી 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 ઇમ્પોર્ટન્ટ વર્સ. આ શ્લોકમાં શિલા પ્રભુપાદે 3 અલગ અલગ આસ્પેક્ટ્સ જે છે, 3 અલગ અલગ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે, એને પોતાના ભાવાર્થમાં કવર કર્યા છે. એકચ્યુઅલી તમે આમ સીધો અનુવાદ વાંચો તો તમને એમ લાગે કે ઇટ્સ અ સ્ટ્રેટ ફોરવર્ડ, કે બધા વૈદિક ગ્રંથોનું ઇતિહાસોનું સાર તત્વ કાઢીને વ્યાસદેવે પોતાના પુત્રને આપ્યું, અને કોણ હતા તો આત્મજ્ઞાનીઓમાં સર્વશ્રેષ્ઠ આદરણીય હતા. ભાવાર્થ જ્યારે વાંચીએ ને ત્યારે એમ લાગે કે કેટલા ઊંડા સાગરમાં ડૂબકી મારી રહ્યા છીએ. ઇટ્સ અ ટુ ડીપ અહોભાવ આવે આપણને શિલા પ્રભુપાદ ઉપર. અને ખરેખર એમને જે મહેનત કરી આપણને બધાને આપી ગયા. એકચ્યુઅલી ઇટ વોઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. જ્યારે પણ આ બધા શ્લોક આવે ત્યારે ફરીને આપણને એ જ યાદ આવે કે 18,000 શ્લોકના દરેક શબ્દનો શબ્દાર્થ ઇંગ્લિશમાં કર્યો એમને, અને પછી એનો અનુવાદ કર્યો, પછી એનો ભાવાર્થ કર્યો. અને કેટલો મોટો એનો એ કહેવાય કે ઇંગ્લિશમાં કર્યો, એના કારણે આપણને ગુજરાતીમાં મળી શક્યું. રાઈટ? It was not, it is not, was not જવા દો, it is not as of date also, it is not available in almost any language. કોઈ પણ લેંગ્વેજમાં, કોઈ પણ ભાષામાં એક શબ્દનો શબ્દાર્થ, એનો અનુવાદ અને એનો ભાવાર્થ આવું 18,000 શ્લોકનું ક્યાંય નથી. So thankful, we are so thankful to Srila Prabhupada, right? કે કૃષ્ણ સેન્ડ અસ ફોર અસ, આપણા બધા માટે મોકલ્યા. એમણે અંગ્રેજીમાં કર્યો, અંગ્રેજીમાંથી આપણી પાસે ગુજરાતીમાં આવ્યો. અને અંગ્રેજીમાં કર્યો એટલે શું થયું કે જે લોકો, જેને કહેવાય ને કે એમના બાપ ગોતરમાં કોઈ આ કલ્પના પણ ન કરેલી કે અમૃત તત્વ આપણા મતલબ કે એમના આંગણે આવશે. રાઈટ? સો મેની પીપલ એટ ધેટ ટાઈમ ઓલ્સો, અને સો મેની પીપલ નાઉ ઓલ્સો, ટાઈમ એન્ડ અગેન. અને યંગ પીપલ, એટલા જેને કહેવાય ને કે ફૂટડા જવાનો જે છે એ આ વાંચીને સીધા જેને દે આર કમિંગ બેક કે નહીં, આઈ એમ હ્યુમન, there is a purpose of my life, I have to serve Krishna. So I mean, એક શબ્દ વાંચીને એમને એવું થાય છે ને. અત્યારે મેં તમને કીધું હતું ને કે શ્રી રાધા ગોવિંદા મંદિર ISKCON મંગલુરુમાં અત્યારે પણ there are some European devotee, અને so young, maybe in the teens, અને so enthusiastic and so much hard working and ડેડિકેટેડ કે ના, લાઈફ તો કોના માટે છે તો કે લાઈફ કૃષ્ણ માટે છે. આઈ મીન હવે ત્યાં આગળ યુરોપના દેશોમાં જે કલ્ચર એને જોયું હોય, બાળપણથી પોતાના માતા પિતાને એને માંસાહાર કરતા જોયા હોય, અને જેને કહેવાય શરાબ પીતા જોયા હોય, વ્યભિચાર કરતા જોયા હોય, આખો સમાજ જ એવો હોય, ત્યાં આગળ જુગાર રમતા જોયા હોય, ત્યાં આગળ એને આવું અનુભવ થાય ને એ બધું છોડીને અહીંયા આવી જાય. કેન યુ ઇમેજિન વોટ ચેન્જ Prabhupada has brought? How many souls he is drawing to lotus feet of Krishna? ભગવાનના ચરણ કમળ પર કેટલા આત્માઓને લઈ આવે છે. His grace, ભુરીજન દાસ પ્રભુ છે, એમને સરેન્ડર અનટુ મી કરીને ભગવદ્ ગીતા ઉપરની પોતાની એક કોમેન્ટરી આપી. પ્રભુપાદના શિષ્ય છે, ISKCONના આઈ થિંક ઇનિશિએટિંગ ગુરુ પણ છે. એમને એમના લેક્ચરમાં એકવાર કીધું કે પ્રભુપાદે જ્યાં સુધી ભાગવતમનો પ્રથમ ખંડ પૂરો ના થયો ત્યાં સુધી એમને અમેરિકા નથી ગયા. હી ડિસાઇડેડ, હી વોઝ બાય હાર્ટ, જેને કહેવાય ને કે વેરી મચ ક્લિયર
કે આ મારા ગુરુનો આદેશ છે અને મારે આ માટે પાશ્ચાત્ય દેશમાં જવાનું છે, હરે કૃષ્ણ મહામંત્રનું આખું મિશન જે છે ફેલાવવાનું છે. તો બટ ધેન હી ડીડ નોટ ગો. શ્રી રાધા દામોદર મંદિર વૃંદાવનમાં તમે ગયા હો તો કદાચ 3 ફૂટથી 3 ફૂટ બાય 2 ફૂટ કે 3 ફૂટ બાય 3 ફૂટ એટલાથી મોટી ઓરડી નહીં હોય. ઊભા રહો તો એમ લાગે કે જો આમ સહેજ તમે પગના ટો ઉપર પંજા ઉપર આમ ઊંચા થાવ તો કદાચ હરે કૃષ્ણ. કાઇન્ડલી પ્લીઝ ચેક યોર માઇક. તો એટલી નાની ઓરડીમાં એ બેસતા ત્યાં આગળ રહ્યા, 12 વર્ષ સુધી રહ્યા, અને જસ્ટ બીકોઝ વોટ he wanted to finish ભાગવતમ. ગુરુજન પ્રભુ કહે છે without that he did not went to America, right? અને એ પૂરું કરીને સાથે શું લઈ ગયા અમેરિકા? માત્ર ભાગવતમ લઈ ગયા, રાઈટ? એમના બેગમાં એ કહે છે મારી પાસે કશું નહોતું, ઇટ વોઝ ઓનલી ભાગવતમ. ઇવન જ્યારે યુએસમાં એન્ટર થાય છે ત્યારે કેપ્ટન જે હોય છે, કેપ્ટન એમને પૈસા આપે છે ને, then in exchange he says I don't take anything free, right? In exchange he gave him Bhagavatam, you know. So so much important, huh? It is not a normal thing what we are reading. એ આપણે આ જ્યારે વાંચતા હોઈએ ને ત્યારે આપણને ખબર પડે what he has given. દાખલા તરીકે આમ વાંચો તો સીધું ખબર પડે સર્વ વૈદિક ગ્રંથોની ઇતિહાસનું સાર તત્વ. ખાલી ઇતિહાસ શબ્દ પકડીને પ્રભુપાદ અહીંયા સમજાવવા માંગે છે, કારણ કે આ ભૂમિકા ક્લિયર નહીં હોય ને તો આગળ ભાગવતમ આપણને અંદર એટલું ઉતરે નહીં, રાઈટ? આ ભૂમિકા બહુ જરૂરી છે. શું ભૂમિકા છે? બહુ મહત્વની ભૂમિકા છે કે મોટા ભાગના લોકો, પ્રભુપાદ એમને ક્લિયરલી ક્લેરિફાય કરે છે કે જ્ઞાનનો એમનો ભંડોળ જે છે અધૂરો હોય છે, બરાબર? અને એમનું નોલેજ તમે આમ ટ્રેસ કરો ને કે તમે ક્યાં સુધી, એમ દાખલા તરીકે કોઈને એમ કે તમારા પપ્પાનું નામ શું, તો કે આ. એના પપ્પાનું નામ શું, તો કે આ. એના પપ્પાનું નામ શું, તો કે આ. એના પપ્પાનું નામ શું, કે આ. એનાથી આગળ યાદ નથી, રાઈટ? એવી રીતે તમે કોઈ પણ લોકોનું એવું ભંડોળ ચેક કરો તો બિફોર ક્રાઇસ્ટ, ઈસવીસન પૂર્વે જેને કહેવાય, એના 600 વર્ષ કે ભગવાન બુદ્ધના સમયથી દુનિયાના ઇતિહાસનો સ્વીકાર કરે છે. પ્રભુપાદ એવું કહે છે. અને આપણા શાસ્ત્રોમાં જે લખેલું છે ને એ બધા જ જેટલા બી ફિલોસોફર્સ છે એને માત્ર મિથ ગણાવે છે, કાલ્પનિક ગણાવે છે. એવું કહે છે કે આ બધું સાચી હકીકત નથી. પુરાણો ને મહાભારત ને ધીઝ ઓલ યુ નો વાર્તાઓ છે. ધીસ કેન નોટ હેપન લાઈક ધીસ. આગળ એવું ઘણું બધું આવશે જે ગળાની નીચે તો શું તમે મોંમાં ના મૂકી શકો, રાઈટ? તમને એમ લાગે કે હે ભગવાન આ શું ચાલે છે, કઈ દુનિયાની વાતો ચાલે છે? પ્રભુપાદ અહીંયા બહુ જ ક્લિયર કરે છે. ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. મહાભારત, પુરાણો, ભાગવતમ, આ બધામાં જે કંઈ પણ છે એ વિશ્વના બીજા લાખો ગ્રહોનો સાચો ઇતિહાસ છે. ઇટ ઇઝ અ ફેક્ટ. નથિંગ ઇઝ અ મિથ. કોઈની કાલ્પનિક વાર્તાઓ નથી. દાખલા તરીકે આપણે પેલી હમણાં એક પ્રસિદ્ધ પેલી સ્ટોરી થઈ ગઈ ને, હેરી પોટર. સો લોકો એમ કે આ બહુ સરસ ફિક્શન છે, અને અત્યારે મોટાભાગના લોકો પોતાને ફિક્શન વાંચવામાં ગૌરવ બતાવતા હોય, કે મોટા મોટા CEOs ને મોટા મોટા બિલિયનર્સ ને વોટ દે રીડ ફિક્શન્સ. વાય? we want creativity, we want something beyond what we have done. નો, પ્રભુપાદ કહે છે કે ભાગવતમમાં જે આપેલું છે એ લોકોને એવું લાગે કે અહીંયા પણ બધું ફિક્શન છે, બધી કલ્પનાઓ છે. ના, શ્રીલા વ્યાસદેવ કે જે સાક્ષાત ભગવાનનો અવતાર છે, રાઈટ? વ્યાસદેવ ઇઝ અ પોઝિશન, પણ આપણા કલ્પમાં એટલે કે આપણા સમયમાં જે વ્યાસદેવ છે એ ભગવાનનો અવતાર છે. આપણે વાત થઈ હતી, ભગવાન પણ આ બધી પોઝિશન જ્યારે ખાલી થાય ત્યારે એ અવતાર લે છે. બ્રહ્માની પોઝિશન પર ભગવાન અવતાર લે, રાઈટ? મેની ટાઈમ્સ એ વ્યાસદેવ તરીકે પણ અવતાર લે, પ્રજાપતિ તરીકે પણ લે. સમટાઈમ્સ હી હેઝ ટુ ડુ. સો આપણી વખતે જે છે એ ભગવાન છે ને, ભગવાને પોતે આખા અત્યાર સુધી એમની પાસે ભૂત ભવિષ્ય અને વર્તમાન બધું નોલેજ છે, રાઈટ? એમાંથી એમને તારવીને એવા પ્રસંગો લીધા અને આપણા માટે અહીંયા આગળ ભાગવતમાં મૂકે છે. ઓલ ધોઝ ઇન્સિડન્ટ્સ, યુ નો, ધોઝ આર ફેક્ટ્સ. પ્રભુપાદ એવું કહે છે. અને એવું નથી કે ધીસ અર્થ ઓનલી હેઝ અ પોપ્યુલેશન. આ પૃથ્વી પર માણસો છે એવું નથી. there is a population in millions of planets, બરાબર? એવા મિલિયન્સ છે, રાઈટ? બ્રહ્માંડો કેટલા બધા છે. આપણે તો હજી એક બ્રહ્માંડમાં એવું કહે છે કે we have not even, science has not invented even 5%. It is not possible to invent 5% also. Even at the speed of light year એટલે ખબર છે ને, પ્રકાશ વર્ષ. સૌથી વધારે જો મોટો યુનિટ હોય તો પ્રકાશ વર્ષ કહેવાય, લાઇટ યર.
લાઇટ યરના સ્પીડ વાળું તમે વિમાન ડિઝાઇન કરો, જે શક્ય નથી કારણ કે એ બળી જાય, પણ છતાંય તમે જો એ ડિઝાઇન કરો તો પણ 5% પણ બ્રહ્માંડનો એ શોધી ના શકાય, રાઈટ? અને એવા અગણિત બ્રહ્માંડો છે, અગણિત બ્રહ્માંડો, અને એવા અનેક બ્રહ્માંડોમાંથી જે ઘટનાઓ ઇમ્પોર્ટન્ટ છે એ બધી ઘટનાઓ અહીંયા ભાગવતમાં મૂકી છે. પણ સામાન્ય લોકો જે છે એને એવો વિશ્વાસ જ ના આવે. આપણે કીધું ને, શરૂઆત શેની થાય? આધ્યાત્મિક યાત્રાની શરૂઆત શ્રદ્ધા. એ શ્રદ્ધા ના આવે. પ્રભુપાદ અહીંયા બહુ જ ક્લિયરલી આ શું કામ કહે છે કે એ શ્રદ્ધા આપણે જનરેટ કરીએ. વી હેવ ટુ થિંક બિયોન્ડ અવર નોર્મલ વે, રાઈટ? આપણી ઇન્દ્રિયો કેવી છે? અપૂર્ણ છે, અધૂરી છે. એ અધૂરી ઇન્દ્રિયથી આપણે એવી કલ્પના જ ના કરી શકીએ કે આવું કંઈ હોઈ શકે, રાઈટ? એનો મતલબ એવો નથી કે આ ખોટું છે. આપણે 18 દિવસમાં પેલો સફરજન વાળો ફોટો જોઈએ છે તો સફરજન અરીસામાં આખું દેખાય અને પાછળથી ખાધેલું દેખાય, બરાબર? તો અરીસામાં જોઈને આપણને એવું લાગે આખું છે, એનો મતલબ એમ નથી કે આખું છે, રાઈટ? દેર ઇઝ અ પ્રોબ્લેમ. જ્યાં સુધી વિમાન નતા શોધાયા ત્યાં સુધી આપણા શાસ્ત્રોમાં વિમાન હતા કે ભગવાન રામ જે છે એ લંકાથી વિમાનમાં બેસીને અયોધ્યા આવ્યા. પીપલ વેર લાફિંગ એટ અસ, યુ નો વોટ નોનસેન્સ દે આર ટોકિંગ. હવામાં કંઈ ઉડતું હશે, ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં કાંઈ ઉડતું હશે, કાંઈ ઉપર જાય ને ઉપરના ઉપર રહે એવું બનતું હશે, રાઈટ? પીપલ વેર લાફિંગ એટ અસ. નાઉ દે હેવ રિયલાઇઝડ, રાઈટ? સો મેની થિંગ્સ ઇન અવર શાસ્ત્રાસ આર ધેર. હજી પણ એ લોકો પ્રયોગ કરી રહ્યા છે કે ક્લોન બનાવી શકે, કે ટ્રાન્સપ્લાન્ટેશન કરી શકે. શું ટ્રાન્સપ્લાન્ટેશન કરે? હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટેશન કરે કે હા, હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું અને કે માથું કપાઈ ગયું તો કશું ના થાય. કે આપણા શાસ્ત્રોમાં કેટલી વાર લખેલું છે, રાઈટ? દક્ષ પ્રજાપતિનું માથું કાપ્યું અને બકરાનું માથું બેસાડ્યું, રાઈટ? ગણપતિજીનું માથું કાપ્યું એમને હાથીનું માથું બેસાડ્યું. ધીસ ઓલ થિંગ્સ આર ધેર ઇન અવર શાસ્ત્ર. જ્યાં સુધી આપણે સોનોગ્રાફીનું મશીન નહોતું શોધાયું ત્યાં સુધી કોઈને ખબર નથી કે માના પેટમાં બાળકનો કેવો વિકાસ થાય છે. અને આપણા ભાગવતમાં તમે જુઓ તો આગળ આપણે જોઈશું બીજા ખંડમાં પરફેક્ટ પહેલા મહિનામાં શું થાય છે, બીજા મહિનામાં શું વિકાસ થાય, ત્રીજા મહિનામાં શું વિકાસ થાય, 9 મહિનાનો કમ્પ્લીટ ચિતાર. ન કેવલ શું વિકાસ થાય છે, એને શું અનુભવ થાય છે, રાઈટ? એની ફિલિંગ્સ શું છે? એ તો ફિલિંગ્સ તો તમે આપણું મશીન શોધી જ નહીં શકવાનું. તમે સોનોગ્રાફીમાં એ શું જોઈ શકો કે શું વિકાસ છે, શું ફિલિંગ્સ છે. ફિલિંગ્સ માપવાનું કોઈ મશીન બનાવ્યું છે? નથી બનાવ્યું. પણ એની શું ફિલિંગ્સ છે ભાગવતમાં આપેલી છે, રાઈટ? સો એવી રીતે આ બધા જ જે અહીંયા આગળ સ્ટોરીઝ હવે આગળ આવશે, પ્લીઝ બી ક્લિયર. આ મુદ્દો બહુ જરૂરી છે. ઓકે, ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ ક્રિએટ અ ફેથ, ઇટ ઇઝ રિક્વાયર્ડ ટુ ક્રિએટ કન્વિક્શન કે અહીંયા જે આપેલું છે શબ્દ સાચો છે. વ્યાસ મુનિએ તમારા માટે, મારા માટે, આપણા બધા માટે તારવીને એવી બધી ઘટનાઓ અહીંયા આગળ મૂકી છે કે જે ઘટનાઓ આપણા આધ્યાત્મિક વિકાસ માટે જરૂરી છે. ભગવાનના ભક્તોની જે કહેવાય ને કે જીવનગાથા, બરાબર? દેટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. અને પ્રભુપાદ કેવું સરસ કહે છે કે આપણે ન માની શકાય એવું લાગે છે અને જુદા જુદા ગ્રહોમાં બધી બાબતો સમાન નથી. જુઓ, આગળ એક આપણે જોઈશું, મે બી આઈ થિંક ચોથામાં આવશે, ચોથા સ્કંદમાં, કે પેલું એક મોટું જાંબુ હતું અને જાંબુ ફાટ્યું અને એમાંથી નદીઓ વહેવા મળી. અરે, જાંબુ ફાટ્યું ને નદીઓ વહેવા મળી, એવું કેવી રીતે બને? We can't believe so many things are there which we have not seen, neither with these senses. આપણને જે ઇન્દ્રિયો આપવામાં આવી છે એ ઇન્દ્રિયોના પરે છે એ વસ્તુ, રાઈટ? આપણે ના જોઈ શકીએ, આપણે ના સમજી શકીએ, બટ વી હેવ ટુ બિલીવ કે એવું છે. કારણ કે શાસ્ત્ર કહે છે, શાસ્ત્રોમાં કશું જ ખોટું આવતું નથી, રાઈટ? એવરીથિંગ ઇઝ રાઈટ. પ્રભુપાદ કહે છે જુદા જુદા ગ્રહોમાં બધી બાબતો સમાન નથી. આપણે એક પણ વાત થઈ હતી કે તમે સૂર્ય ગ્રહ પર પણ જઈ શકો છો. સૂર્ય પર જઈ શકો? હા. If we have a body of fire, આપણને જે પંચ તત્વોનું શરીર મળ્યું છે, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, એના બદલે ખાલી અગ્નિનું જો શરીર મળે તો આપણે સૂર્ય ગ્રહ પર પણ પ્રવેશ કરી શકીએ છીએ. સૂર્યલોકના જે જીવો છે એ એમનું કમ્પ્લીટ બોડી જે છે એ ફાયરનું બનેલું છે, તો દે કેન લીવ વેરી હેપીલી ધેર, રાઈટ? અને આપણને એમની સાથે જેને કહેવાય કે તમે એની સાથે ઇન્ટરેક્ટ કરી શકો. એટલે દરેક ગ્રહોની બધી બાબતો સમાન નથી, પ્રભુપાદ કહે છે. અને ઘણા મતલબ લગભગ બધા ઐતિહાસિક અનુભવો હોય, વિગતો હોય, એની સાથે મળે ના આવે, બરાબર? સરખું ના મળે. આપણો ઇતિહાસ જે છે, મનુષ્યનો ઇતિહાસ ત્યાં સુધીનો છે, બીજા જીવોનો ઇતિહાસ બીજા જીવ પ્રમાણેનો હોય. અહીં કહે છે કે ટાઈમ, પ્લેસ અને સર્કમસ્ટન્સીસ, પરિસ્થિતિ, કાળ અને સંજોગોને ધ્યાનમાં લેતા પુરાણોમાં કશું જ અદભુત નથી. પ્રભુપાદ એવું કહે છે. આપણને એવું લાગે વન્ડરફુલ, આહા શું વાત છે, કે ઓહો, આમ થયું તેમ થયું, જાત જાતની વસ્તુ આપણને એવી લાગે. ઓહો, 88,000 મુનિઓ બેઠા છે સાંભળવા માટે, તો ત્યારે શું માઇક હશે કે એમાં સંભળાતું હશે કે એ કેવી રીતે બેઠા હશે? આ પરીક્ષિત મહારાજ 7 દિવસ 7 રાત સુધી એમની સાથે બધા બેઠા,
તો એમને ભૂખ નહીં લાગી હોય, એમને ઝોકા નહીં આવતા હોય, એમને વોશરૂમ ના જવું પડે. we don't believe what it was, right? It is a fact. It is a fact. એટલે પ્રભુપાદ એવું કહે છે કે આપણે આ જે કંઈ પણ કથાઓ છે એમાં કશું જ અદ્ભુત નથી. આપણને વન્ડરફુલ લાગે, આહા વન્ડરફુલ, અદ્ભુત. ના, એવું અદ્ભુત કશું જ નથી. બીજું, અદ્ભુત નથી તો કાલ્પનિક પણ નથી. ઇટ ઇઝ નોટ ઇમેજિનરી, ઇટ ઇઝ નોટ ફિક્સિયસ, રાઈટ? ઇટ ઇઝ અ ફેક્ટ. અને પ્રભુપાદ આ સૂત્ર કહે છે, આપણે એ સૂત્ર હંમેશા યાદ રાખવું, એક માણસનો ખોરાક એ બીજા માણસનું ઝેર છે. એટલે જસ્ટ અ મોમેન્ટ, મોક્ષાજી પ્લીઝ મ્યુટ યોરસેલ્ફ. હા, તો એક માણસનો ખોરાક એ બીજાનું ઝેર છે. એથી આપણે પુરાણના ઇતિહાસની કથાઓને કાલ્પનિક તરીકે નકારી કાઢવી જોઈએ નહીં. વ્યાસ જેવા મહાન ઋષિઓનો ધંધો, ઓ માય ગોડ, શું શબ્દો છે, કાલ્પનિક વાર્તાઓ મૂકવાનો ન હતો. આમ દઈને આપણા માઇન્ડમાં બોમ્બ પડવો જોઈએ. હે, વોઝ ધેટ ધેર બિઝનેસ? એ એટલું કરવા માટે આવેલા અહીંયા આગળ કે આપણે બધાને આજે 5,500 વર્ષ પછી પણ એવું કંઈક પડીકું આપી જાય નહીં કે આજકાલ તો કોમેડી શોઝ, ડાયરા, બધાને બહુ મજા આવે, રાઈટ? બટ આ ડાયરો આપવા માટે આવ્યા હતા, રાઈટ? હેઝ હી કેમ ફોર કોમેડી શો? હી હેઝ કમ ફોર એન્ટરટેનમેન્ટ? નો. એ અલગ વાત છે કે એમાંથી તમને મેલો, આનંદ, જેને કહેવાય કે હાયર ટેસ્ટ મળે, દેટ ઇઝ અ સેપરેટ પોઈન્ટ, દેટ ઇઝ અ ટેસ્ટ ટુ બી કલ્ટિવેટેડ. બરાબર, એવો સ્વાદ કેળવવાનો છે, રાઈટ? હા, પણ એના માટે તો ચોક્કસ નતા આવ્યા. એ આપણા બધા માટે આવ્યા છે ને આપણા બધા માટે મૂકી ગયા છે. આપણે પહેલા પણ વાત થઈ હતી, વી આર ઇન્ડેપ્ટેડ. જ્યારે જન્મ લઈએ ને ત્યારે જ બાળક છે ને ઋણી બની જાય છે. પિતૃ ઋણી, સમાજ ઋણી, દેશ ઋણી, અને એક બીજું ઋણ આપણે વાત થઈ હતી, ઋષિઓનું ઋણ હોય છે આપણી પર. ઋષિઓનું ઋણ શું છે? ઋષિઓનું ઋણ આ છે, એ આપણને આ આપી ગયા. નહીં તો મને મારી જે લિમિટેડ શરીર છે, લિમિટેડ ઇન્દ્રિયો છે, એનાથી મને ક્યારેય ખબર ના પડે કે આવું પણ જગત છે. આપણા આ ભૌતિક વિશ્વને પરે એવા ઘણા બધા જગત છે કે જ્યાં આગળ એવી ઘણી બધી ઘટનાઓ થાય છે કે જે આપણી સોચની, વિચારની પરે હોય છે, રાઈટ? એટલે આપણે એના ઋણી છીએ. અને એમનું ઋણ કેવી રીતે ચૂકવાય? એમનું ઋણ ભાગવતમના અધ્યયનથી ચૂકવાય. એમનું ઋણ એની પાછળ મહેનત કરવાથી ચૂકવાય, રાઈટ? એ ઋણ બીજી કોઈ રીતે તમે ના ચૂકવી શકો. પ્રભુપાદે ખાલી 2 કલાક સૂતા હતા, આખી રાતોની રાતો કાઢી એમને, જસ્ટ ટુ ગીવ અસ ધીસ, આ ભાવાર્થ આપવા માટે. આપણે કેવી રીતે ઋણ ચૂકવી શકીએ એમનું? કોઈ ચાન્સ નથી બોસ. તમે કોઈ પણ વસ્તુ કરી લો, કોઈ રીતે તમે ના ચૂકવી શકો. માત્ર ને માત્ર એને રાઈટ, તમે એને જેને કહેવાય ને કે એફર્ટ, શક્તિ, ટાઈમ, જ્ઞાન, એ આપીને જ તમે ચૂકવી શકો. અધરવાઇઝ યુ કેન નોટ. અને એને ડિસ્ટ્રીબ્યુટ કરો, રાઈટ? ધેટ ઇઝ હાઉ વી કેન રીપે. એટલે અહીંયા પ્રભુપાદે વ્યાસ મુનિનું પોઝિશન બહુ ક્લિયર કરી છે. પહેલામાં વ્યાસ મુનિની પોઝિશન અને ભાગવતમની પોઝિશન, કે ડોન્ટ કન્સિડર એવર કે અહીંયા આગળ જે આપેલું છે ઘણું બધું આવશે, એટલું બધું છે ને, યુ વિલ નોટ ઇમેજિન કે આવું પણ હોઈ શકે. એટલા મોટા ગ્રહોની કલ્પના આવે ને કે તમને એમ થાય કે ઓ માય ગોડ, સૂર્ય કરતા આટલા બધા ગ્રહો. હે, પછી પૃથુ મહારાજ છે, એમના રત્ના પૈડાથી આખું બ્રહ્માંડ જે છે એની અંદર પેલા જેને કહેવાય ને રત્ના પૈડાના કેવા છાપ પડી જાય, એ રીતે છાપ પાડી દે છે, જે આજે પણ દેખાય છે. આપણને એમ થાય કે આ બધું શું વાતો ચાલે, કઈ ને કઈ વાત ચાલે. ના, એવું નથી. સો આ પોઈન્ટ બહુ સમજવાનો છે. પ્લીઝ આ પાક્કું કરી દો, જે કંઈ પણ આપવામાં આવ્યું છે એક શબ્દ પણ ખોટો નથી. એટલું છે કે મારી પહોંચ એટલી નથી. હું કેટલો છું તો કે હું પેલી 12 ઇંચની ફૂટપટ્ટી વાળો છું. હું 12 ઇંચની ફૂટપટ્ટી છું, એનાથી હું માપવા જાઉં કિલોમીટર તો એ નથી, પણ કિલોમીટર તો છે જ, રાઈટ? એટલી મોટું ડિસ્ટન્સ તો છે જ. અબજો કિલોમીટરનું ડિસ્ટન્સ છે. મારી નોટમાં 12 ઇંચમાંથી 1 ઇંચ માપવા માટે મારી ફૂટપટ્ટી ચાલે. એટલો મારી પહોંચ છે, એનાથી આગળની નથી. પણ ધેટ ડઝન્ટ મીન કે એટલું લાંબુ અંતર નથી, રાઈટ? સો વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ. સેકન્ડ પોઈન્ટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. સેમ રેફરન્સ ટુ ભાગવતમ. ભાગવતમને મહાપુરાણ કીધા છે. ઘણા બધા પુરાણ છે, પણ એમાં જે 10 મુખ્ય વિષયો છે જે આપણે પ્રથમ અધ્યાયમાં જોયા હતા, એ 10 વિષયો કોઈમાં નથી. એટલે અમુક પુરાણ જે છે એને મહાપુરાણ, એને પુરાણ, લઘુ પુરાણ એવી રીતે ગણવામાં આવે, પણ મહાપુરાણ એક જ છે. કારણ કે એમાં 10 મુખ્ય વિષયો જે છે આધ્યાત્મના, એને સંકળાયેલા છે. સુખદેવ ગોસ્વામીની વાત અહીંયા પ્રભુપાદ કરે છે. દેટ ઇઝ સેકન્ડ આસ્પેક્ટ. સુખદેવ ગોસ્વામીને શું કીધું છે અહીંયા આગળ? બહુ સરસ શબ્દ એમના માટે ઉપયોગ કર્યો છે. સુખદેવ ગોસ્વામીનો શબ્દ છે આત્મવતામ વર. આત્મવતામ વરમ. આત્મવતામ એટલે આત્મજ્ઞાનીઓ, અને એમાં પણ શ્રેષ્ઠ છે.
વરમ આપણે એમ કહીએ ને કે વરમ આપણે ઘણા બધામાં ઉપયોગ કરીએ કે યોદ્ધાઓમાં વરમ એટલે કે યોદ્ધાઓમાં શ્રેષ્ઠ, બરાબર. ચિકિત્સા શાસ્ત્રમાં વરમ, વર એટલે કે એમાં સૌથી શ્રેષ્ઠ. એવી રીતે આત્મજ્ઞાનીઓ છે એમાં શ્રેષ્ઠ પણ છે સુખદેવ ગોસ્વામી, રાઈટ. અને અહીંયા આગળ પર્સનલ રિલેશન ઉપર પણ ભાર મૂક્યો છે. સુતમ આત્મવતામ વરમ, સુતમ આત્મવતામ, ધેટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. કોઈ પણ પિતા છે પોતાના પુત્રને બેસ્ટ આપવાનો ટ્રાય કરે. તમે જોજો, અમારે અહીંયા આગળ એક રિક્ષાવાળા છે, તો એ રિક્ષાવાળાને એવું હંમેશા આવે ને એટલે એની પાસે એક પોઈન્ટ હોય, હું તો રિક્ષા ચલાવું છું પણ મેં મારા છોકરાને આટલું મોટું કોમ્પ્યુટર લઈ આપ્યું, એને મેં આમ કર્યું, એને મેં તેમ કર્યું. વોટ ડઝ ઇટ શો? ઇટ શોઝ દેટ any living entity loves his children more than himself, બરાબર. મેં તો આ રીતે જીવ્યું, મારા છોકરાને મારે આ રીતે નથી જીવાડવો, રાઈટ. મેં તો આમ કર્યું, રાઈટ. like my parents used to say કે we have not driven even cycle also, but I don't want my children to be like that. જેવા નાના હોય તરત જ પેલી સાયકલ અપાવે, સ્કૂટર અપાવે, ચાલો ભાઈ તમે નહીં, I have not done but you do it, right. મને જીવનમાં બહુ તકલીફ પડી છે, તમને ના પડવી જોઈએ. એવરી ટાઈમ પેરેન્ટ્સ ઓલવેઝ વોન્ટ ટુ ગીવ ધ બેસ્ટ ઓફ ધ બેસ્ટ ઓફ ધ બેસ્ટ. મને થોડું ઓછું મળશે તો ચાલશે, એને ના મળવું જોઈએ, રાઈટ. તો વ્યાસ મુનિ જે છે, ભલે ભગવાનનો અવતાર છે, પણ એમને પણ એમના પુત્રને શું આપવું છે? બેસ્ટ આઉટ ઓફ બેસ્ટ, રાઈટ. અને સ્વાભાવિક છે, ભગવાનના પુત્ર થઈને જન્મ્યા છે સુખદેવ ગોસ્વામી, મસ્ટ બી વેરી વેરી લર્નેડ. અને એવા જે સુખદેવ ગોસ્વામી જે છે એમને આપવા માટે એમને શું સિલેક્ટ કર્યું? આ સિલેક્ટ કર્યું. અને એવું નથી કે આપવા માટે એટલે એમને આપ્યું ને પેલા લઈ લીધું. તમે તમારી કરોડોની સંપત્તિ હોય, મોટી જાયદાદ હોય, જમીન હોય, ઘરેણા હોય, તમે છોકરાઓને આપો ને, છોકરાઓ આ તો અમારી જેને શું કહેવાય કે આ અમારી લાયકાત છે, અથવા તો આ અમારો હક છે, આ મારો હક છે એટલે મારે લેવું જોઈએ એમ સમજે, બરાબર. સુખદેવ ગોસ્વામીને એવી રીતે નથી આપવામાં આવ્યો. નો, હી હેઝ ટુ પ્રૂવ ધેટ હી વોન્ટ ઇટ, રાઈટ. સુખદેવ ગોસ્વામી જન્મ્યા અને સીધા જતા રહ્યા જંગલમાં, બરાબર. આપણે પહેલા જ અધ્યાયમાં જોયું હતું, હે પુત્ર એમ કરીને વ્યાસદેવ બોલાવતા હોય છે, પણ હી ડીડ નોટ કમ. પછી એમણે એમના શિષ્યોને શું શીખવાડ્યું? ભાગવતમનું કે ખાલી તમારે એક શબ્દ બોલવાનો, રાઈટ. અને પછી એ રીતે જંગલમાં એમના શિષ્યો જ્યારે પણ બીજા કોઈ કામ માટે જાય તો સાથે સાથે આ બોલતા જાય. એટલે ક્યારેક એમને ખબર હતી કે મારો પુત્ર સાંભળશે, એક શબ્દ સાંભળ્યો. અને સુખદેવ ગોસ્વામી વોઝ અ જ્ઞાની એકચ્યુઅલી, એટલે હી વોઝ નહીં બ્રહ્મમાં એકદમ એ રીતે. સનત કુમાર ઓલ્સો જ્યારે જન્મ્યા ત્યારે પણ ધેન જ્યારે જેવો શબ્દ સાંભળ્યો, ઓ માય ગોડ, ધીસ ઇઝ અ નેક્ટર. દોડતા આયા, બીજો શબ્દ સાંભળ્યો, હજી કે એક લાઈન કીધી, બીજી લાઈન કીધી, આગળ કે અમને નથી આવડતું. ત્યાં આગળથી પ્રોગ્રામિંગ કરીને મોકલેલા ગુરુએ, આટલું જ કહેવાનું, કે આનાથી આગળ નહીં કહેવાનું, રાઈટ. ધેન લેટ હિમ કમ ટુ મી. અને પછી સુખદેવ ગોસ્વામી દોડતા આવ્યા છે અને પિતાને ગુરુ બનાયા છે, રાઈટ. અને ધ્યાન એમને આપેલું છે, એટલે પાત્રતા તૈયાર કરી છે, શિષ્યત્વ સ્વીકાર્યું છે, ત્યારે ભાગવતમ આપવામાં આવ્યું છે. ઇટ ઇઝ નોટ કે પુત્ર છે અને પુત્ર મોહમાં આપી દીધું છે, રાઈટ. લોકો રાજપાટ પણ, ધૃતરાષ્ટ્રજી છે, પોતાનું રાજપાટ પણ કે આપી દો આને. નો, નોટ લાઈક ધેટ. He has to come, he has to તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. આવ્યા, પ્રણિપાતેન પ્રણામ કર્યા, પિતા છે એ તો અલગ વાત છે, ગુરુ તરીકે પ્રણામ કર્યા, પરિપ્રશ્નેન પૂછ્યું, સેવયા સેવા કરી, રાઈટ. ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનમ તત્વદર્શિનમ. ત્યારે આપણા જે વ્યાસ મહારાજ છે એમને પછી એમને ભાગવતમ આપ્યું છે, રાઈટ. અને એનો વિષય વસ્તુનું એટલું બધું મહત્વ છે. અહીંયા આગળ દાખલો આપ્યો છે કે દૂધમાંથી માખણ નીકળે ને, એ માખણ સાથે સરખાવ્યું છે. વૈદિક જ્ઞાન છે આપણું, એ એમ કહી શકાય કે દૂધના સાગર સમાન છે. ઇનફેક્ટ આગળ છે ને આવશે કે દૂધનો સાગર છે, મધનો સાગર છે. તમને આપણને બધાને એવું થાય, હા ક્યાં યાર હવામાં ફેંકો છો, ધોળા દિવસને તારા બતાવો છો. કોઈ દિવસ કઈ દૂધનો તો સાગર હોતો હશે, કઈ મધનો તો સાગર હોય, કઈ ઘીનો તો સાગર હોય. આવા બધા સાગર આવશે, મોટા સાગર. એનીવે, પણ એના માટે પ્રભુપાદે કીધું ને આગળ કે આપણે સાંભળવાનું ને સમજવાનું ને સ્વીકારવાનું છે. ધેન ઓનલી કરીશે વચનમ તવ. અર્જુન કહે છે ને, જે તમે બોલો છો એક શબ્દનો હું સ્વીકાર કરું છું ને, ધેટ્સ વાય હી ઇઝ ધ બેસ્ટ, રાઈટ. સો ઇફ આઈ હેવ ટુ બીકમ ધ બેસ્ટ,
બેસ્ટ ઓફ, આઈ મીન ઇફ આઈ ટ્રાય ટુ બીકમ ધ બેસ્ટ, આઈ હેવ ટુ એક્સેપ્ટ ઈચ એન્ડ એવરી વર્ડ. હા, મધનો સાગર હોઈ શકે, રાઈટ. એનીવે વી વિલ નોટ ગો બેક ટુ ધ અર્લિયર પોઈન્ટ, પણ કમિંગ બેક ટુ ધીસ પોઈન્ટ કે દૂધમાંથી માખણ નીકળે ને, એટલે જેને પણ માખણ કે ઘી આપવામાં આવતું હોય, સમજો કે એ શું છે, ક્રક્સ, બરાબર. બધા સનાતની બની જશે ને તો બિલકુલ શાંતિ થશે. અરે એટલે બધા સનાતનમાં કીર્તિકુમાર બારૈયા પ્રભુ પ્લીઝ. હા, સો જે મધુ બોધપ્રદ અને સપ્તાવાર વર્ણનો આવે છે, એ ભાગવતમનું જે આ માખણ છે ને, એ આપણે ભગવાનના ભક્તો પાસેથી, ગઈકાલે પણ વાત થઈ કે ભાગવતમ કોની પાસેથી લેવાનું, ભક્ત ભાગવતમ પાસેથી. અહીંયા પ્રભુપાદ અગેન બીજો પોઈન્ટ મૂકે છે, ભાગવતમ ડેફિનેટલી માખણ છે, બરાબર. બધા વૈદિક સાહિત્યને તમે દૂધ ગણો તો દૂધનો જે ક્રક્ષ હોય એને માખણ કહેવાય અથવા તો ઘી કહેવાય. એ માખણ અથવા ઘી એ ભાગવતમ છે. પણ પ્રભુપાદ અહીંયા કહે છે કે અશ્રદ્ધાળુ નાસ્તિક અને ભાગવતમનો વેપાર કરનાર બે પ્રકાર કીધા છે એમને. એક તો અશ્રદ્ધાળુ કે જેને પોતાને કન્વિક્શન નથી, બરાબર. એ સીધી કૃષ્ણ કથા સંભળાવે કે હમણાં હું કહીશ કે મધનો સાગર તો હું જ નથી, મને જ કન્વિક્શન નથી, તો હું બીજાને શું કન્વિક્શન આપવાનું. તો એ બધું કહે જ નહીં. એ કોઈ દિવસ ભાગવતમ પુસ્તક લઈને બેસે નહીં, રાઈટ. તમે જુઓ, મોટે ભાગે એમની એક નોટ બનાવેલી હોય, એમાં 2-4 શ્લોક હોય, 2-4 સરસ જેને કહેવાય ને કે ગાઈ શકાય એવી કવિતાઓ, ભજન કે કવિતા કહો, રાઈટ. આપણને બધાને એકચ્યુઅલી જનરલ પબ્લિકને છે ને એ અવેરનેસ જ નથી. આપણે એમ કંઈ નહીં, ગમે તેમ કરીને ભગવાનનું તો નામ લે છે. ચૈતન્ય મહાપ્રભુ એવા એક પંડિત હતા કે જે આ રીતે ભાગવતમ કરતા હતા, એટલા બધા એની પર ગુસ્સે છે, તારું ભાગવતમ હું પાડી નાખીશ કે. હા, એનીવે પછી ધેન હી અગેન કામ ડાઉન. બટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ કે નો, ધેટ ઇઝ નોટ ટુ બી ડન. કારણ કે તમે વિચારો કે હું ભાગવતમના વિશે ચર્ચા કરતો હોઉં, હું બોલતો હોઉં અને તમે બધા સાંભળતા હો, મારા મનમાં એક જ ભાવ હોય કે મારે ભાવ એટલે કે જેની સાથેથી હું શરૂઆત કરું અથવા મારો એન્ડ પોઈન્ટ ટાર્ગેટ હોય કે મને પૈસા મળશે, રાઈટ. હું તમને એ જ ચેતના ટ્રાન્સફર કરી શકું. આઈ કેન નોટ ટ્રાન્સફર યુ એનીથિંગ મોર દેન દેટ. મારી જે ચેતના હશે ને, ભલે હું ગમે તેટલા, જેને કહેવાય ને કે વેદોની વાણી જે કહે છે કે ફૂલો વાળી, હું તમને ગમે તેવા સારા શબ્દોમાં બોલતો હોઉં, બટ મારી કોન્શિયસનેસમાં બેક ઓફ ધ માઇન્ડ ઇફ આઈ હેવ ધેટ મીગર, એવું કહેવાય કે આટલું નીચી કક્ષાની મારી ભાવના હોય કે મને 2 પૈસા મળે, મને આ મળે, મને તે મળે, દેન હું કોઈ દિવસ છે ને તમને એ આપી ના શકું. ભલે તમે કંઈક લખી બી લો, તમે કંઈક સમજી બી સાવ, ઇટ ઇઝ નોટ પોસિબલ. એટલે ભાગવતમની કક્ષા જે પ્રભુપાદ અહીંયા સમજાવે છે કે જે વેપાર કરવા આવે છે, એટલે સાપ જેવી રીતે દૂધને દંશ અડી જાય, બરાબર. અને દૂધ જે છે આમ તો સર્વશ્રેષ્ઠ છે શરીર માટે, પણ જો સાપે અડ્યું હોય તો એ દૂધ કેવું છે, ઝેરી બની જાય છે, મૃત્યુ લાવી શકે છે, રાઈટ. આટલું પૌષ્ટિક દૂધ છે છતાં. એવી રીતે જે વ્યક્તિની ભાવના એ આ જે ભાગવતમની કથામાંથી પોતાનું પેટીયું રળવાની હોય, પોતાને પૈસા કમાવાની હોય, પ્રભુપાદ કહે છે કે ધેટ ઇઝ ગોઈંગ ટુ બી એ પોઈઝન, રાઈટ. ધીસ ઇઝ પ્રભુપાદ્સ વર્ડ્સ. શું કામ નહીં તો એક નાની ચોપડી ભાગવતમની ના બનાવી દે? શું કામ આવા 12 ખંડના, ને એવા અમુક ખંડમાં તો આવા કેટલા, આવા 1000 પેજ વાળા 4 ભાગ, 10મા ખંડમાં આવા 4 ભાગ છે, રાઈટ. એટલે વાય હી ડીડ સો? એમને કીધું કે જે આ સુખદેવ ગોસ્વામી જે છે, એમને એ જ્યારે કથા સંભળાવતા હતા, ખુદ નારદ મુનિ, એટલે એમના ગુરુ કોણ, વ્યાસદેવ, એ પોતે પણ હાજર છે. સુત ગોસ્વામી, તમે જુઓ ફોટામાં આગળ આવે છે, કેટલા બધા લોકો હાજર છે, જે મારા બેકગ્રાઉન્ડમાં પણ છે. સો મેની પીપલ આર કમિંગ. હરે કૃષ્ણ. જીજ્ઞાજી, ઓકે. સો એમને ભાગવતમ નો બિઝનેસ નહોતો કરવો, રાઈટ. કુટુંબ ખર્ચને નિભાવવાનો પ્રશ્ન હતો એમને કુટુંબ હતું. સુખદેવ મહારાજને કોઈ કુટુંબ નહોતું, રાઈટ. એટલે કુટુંબના ભાર વગરના અને સંન્યાસી હોય એવા સુખદેવ મહારાજે આ ભાગવતમની કથા સાંભળાવી આપણને. એટલે આપણે શું કામ પ્રભુપાદનું ભાગવતમની એક લાઈન વાંચીએ છીએ? નહીં સીધી આવીને હું ચર્ચા કરવા માંડું, ચાલો નથી વાંચવું, હું સંભળાવી દઉં છું. ના, એવું નહીં. ધીસ ઇઝ ધ સિસ્ટમ શિલા પ્રભુપાદ હેઝ પુટ. પ્રભુપાદે શું કામ આ સિસ્ટમ મૂકી? કે એમને ખબર હતી કે આ એક શબ્દ કૃષ્ણએ લખાવેલો છે, અને આ શબ્દ આપણે સાંભળીશું, વાંચીશું ને, એ કરંટ આયા વગર રહેશે જ નહીં, રાઈટ. ધીસ ઇઝ અ લાઈવ વાયર. લાઈવ વાયરને તમે અંધારામાં પણ પકડો તો પણ એનો કરંટ આવે જ આપણને, બરાબર. નાનો છોકરો ભૂલથી પણ મીણબત્તી પકડી લે તો દાઝવાનો જ છે. એવી રીતે આ જે છે એ લાઈવ વાયર છે, બરાબર. અને જો આપણે આ ભાગવતમાં આપણે બીજા કોઈના પાસેથી લઈશું કે જે ખરેખર ભગવાનના ભક્ત નથી, અહીંયા આગળ લખ્યું છે ચુસ્ત વૈષ્ણવ ધર્મ પાલતા નથી. બહુ જ ઇમ્પોર્ટન્ટ. પ્રભુપાદના શબ્દો તો જુઓ,
એમને લોકોએ શું કર્યું છે, ભાગવતમને વ્યવસાય બનાવી દીધો છે. અને આગળનું સ્ટેટમેન્ટ તો ઓ માય ગોડ, ભયંકર સ્ટેટમેન્ટ છે. ભયંકર કેમ કહું છું? એટલા માટે કે પ્રભુપાદ કહે છે અસંખ્ય લોકોના આધ્યાત્મિક મૃત્યુનું કારણ બનવું જોઈએ નહીં. કેન યુ ઇમેજિન શું શબ્દો વાપર્યા છે? આધ્યાત્મિક મૃત્યુ. આપણે બધાને ભાગવતમથી શું મળી રહ્યું છે ખબર છે? આધ્યાત્મિક ઓક્સિજન મળી રહ્યો છે, સ્પિરિચ્યુઅલ ઓક્સિજન. જેમ જેમ ભાગવતમ વાંચીએ છીએ એમ શું થઈએ છીએ? આપણે આધ્યાત્મિક રીતે જીવંત થઈ રહ્યા છીએ. અધરવાઇઝ વી આર ડેડ, રાઈટ? આપણે જો હરે કૃષ્ણ મહામંત્ર ના કરીએ, આપણે જો ભાગવતમ ન સાંભળીએ તો વી આર ડેડ, રાઈટ? તમે વિચારો કે જો આપણે ભાગવતમ ન સાંભળતા હોત તો આપણે કેવી રીતે વિચારતા હોત? લાઈક બીજા ભૌતિક લોકો વિચારે. આઈ મીન ઇટ ઇઝ એઝ ઇફ લાઈક સ્પિરિચ્યુઅલી ડેડ, આધ્યાત્મિક રીતે મૃત્યુ. અને પ્રભુપાદ અહીંયા શું કહે છે? જે લોકો પ્રોફેશનલી ભાગવતમ સંભળાવે છે એ લોકો ઘણા બધા લોકોના સ્પિરિચ્યુઅલ ડેથનું કારણ બને છે. આપણે એક મહત્વનો ગુણ 18 દિવસમાં જોઈએ છે જે ભગવાને ડિસ્ક્રાઇબ કર્યો છે ભગવદ્ ગીતામાં. કયો ગુણ હતો? અહિંસા. અહિંસા એક મોટો ગુણ છે, રાઈટ? તો અહિંસામાં શું હતું કે કોઈના પણ સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસમાં ઓબ્સ્ટેકલ ના બનવું, રાઈટ? કોઈના આધ્યાત્મિક વિકાસમાં આડખીલી ના બનવું. તો આડખીલી બનવાની તો વાત બાજુએ રહી. અહીંયા આગળ તો યુ આર જસ્ટ કિલિંગ પીપલ સ્પિરિચ્યુઅલી ઇફ યુ આર યુઝિંગ ભાગવતમ એઝ અ પ્રોફેશન, રાઈટ? એટલે આ પોઈન્ટ બહુ જ જરૂરી છે. કોઈની પણ પાસેથી સાંભળવાનું નહીં સાંભળવાનું. પહેલા એની શૃંખલા ચેક કરવાની. એની શૃંખલા એટલે પરંપરા, રાઈટ? વેધર ઇઝ કમિંગ ઇન ધ ગુરુ ડિસાઇપલ રિલેશનશિપ, then only here, રાઈટ? પ્રભુપાદનું કેમ ભાગવતમ જોઈએ છે? વી નો કે બાય ચેન અપ ટુ શ્રી કૃષ્ણ સુધીની ચેન એમને આપેલી છે કે કેવી રીતે કનેક્ટેડ છે, રાઈટ? એટલા માટે ઇસ્કોનમાં ઘણા વાર લોકો, તમે કહો ને કે ઇસ્કોનનું ભાગવતમ સાંભળીએ છીએ તો ઘણા જે પ્રોફેશનલી સંભળાવતા હોય તો બીજા કે અરે ના સાંભળશો. કેમ? એમને ખબર છે કે ધીસ ઇઝ ગોઈંગ ટુ વર્ક. એમનું ભાગવતમ તમે 50 વાર સાંભળો તો બી તમને વિરક્તિ ના આવે, રાઈટ? તમને એમ ના થાય કે ના આ બધા જે મારી છે જંજાળ છે, આઈ મસ્ટ ફોકસ ઓન માય ઓબ્જેક્ટિવ ઓફ માય લાઈફ. મારા મનુષ્ય જીવનના હેતુને સાર્થક કરવા માટે મારે પ્રયત્ન કરો. એવું કદી ના થાય, રાઈટ? હા બહુ સરસ, સરસ ભજન વગાડ્યું, આનંદ કર્યો, ચલો, રાઈટ? નો. અને આપણે ઇસ્કોનનું ભાગવત સાંભળીએ તો ડેફિનેટલી તમને એમ થાય કે ના મારા જીવનનું શું મહત્વ છે? મેં ખરેખર આજે ધ્યાનથી માળા કરી છે કે નહીં? વેધર હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. હું ક્યાં જઈ રહ્યો છું? મારી ડાયરેક્શન શું છે? તમને ડેફિનેટલી થાય. એટલે ઘણા બધા લોકોને ડર લાગે, અરે કે તમે જરા એ રસ્તે જતા હો ને તો જરા સંભાળજો, રાઈટ? એટલે અહીંયા આગળ પ્રભુપાદ કહે છે બધા વેદોનો આશ્રય શ્રી કૃષ્ણ ભગવાનને ઓળખવાનો છે. અને શબ્દ જ્ઞાન સ્વરૂપે શ્રીમદ ભાગવતમ એ ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ છે, રાઈટ? બધા વેદોનો સાર એટલા માટે ભાગવતમને કીધું છે. અને સર્વકાળનું ઐતિહાસિક સત્ય તેમાં સમાયેલું છે. એટલે વી ઓલ ટુગેધર મસ્ટ રિયલાઇઝ કે વોટ વી આર ડુઈંગ. કોઈનું પણ સાંભળવું નહીં. જો બીજું બધાનું કોઈનું પણ સાંભળશું આપણે તો વી આર ડૂમ ટુ બી સ્પિરિચ્યુઅલી ડાઈડ, બરાબર? આધ્યાત્મિક મૃત્યુ થઈ જશે આપણું. એટલે આધ્યાત્મિક મૃત્યુ ના થાય એના માટે થઈને આપણે આ કાળજી રાખવાની છે કે આપણે કોઈનું પણ બધું પણ સાંભળી લઈએ. અત્યારે નહીં તો મોટા ભાગે છે ને, મોટા ભાગે ને ઇવન આપણા મનમાં પણ એમ જ હોય કે ગમે તેમ કરીને ભગવાનનું તો સંભળાવે છે ને, આવું થવા દો, રાઈટ? આપણે બધા એટલા બધા જેને કહેવાય એમને એમ લાગે કે હું બધું બહુ વિશાળ દિલનો છું, રાઈટ? હું બધાને ઓકે જ કરું છું, આ પણ બરાબર છે, પેલું પણ બરાબર. ના, એવું નથી, રાઈટ? રોંગ ઇઝ રોંગ એન્ડ રાઈટ ઇઝ રાઈટ. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. બધા જ સ્વરૂપ સિદ્ધ લોકો જેટલા પણ છે, સ્વરૂપ સિદ્ધિ એટલે કે ભગવાન સાથે આપણે કયા રૂપે બંધાયેલા છીએ, કયા ભાવમાં આપણે એમની સેવા કરીએ છીએ, એવા બધા જ સ્વરૂપ સિદ્ધોમાં અત્યંત સન્માનની કોણ છે? તો વ્યાસદેવ છે. બધા જ વૈદિક વાક્યો અને બ્રહ્માંડોના ઇતિહાસોનો સાર એમને પોતાના પુત્રને આપ્યો. એટલે આ જે સ્નેહ છે એમાં એમનો પુત્ર પ્રેમ તો ખરો જ, ચોક્કસ, એવું નહીં. દ્રોણાચાર્યની પણ એક વાત આવે કે દ્રોણાચાર્યજીને અશ્વત્થામા ઉપર અત્યંત સ્નેહ, તમને બધાને ખ્યાલ હશે. ઇવન એમને જયારે પૂછવા ગયા યુધિષ્ઠિર કુરુક્ષેત્રના યુદ્ધ વખતે કે તમારું મૃત્યુ કેવી રીતે થશે, એટલે કે આમ તો મને કોઈ ડિફીટ ના કરી શકે, બરાબર? આઈ એમ નોટ ગોઈંગ ટુ બી ડિફીટેડ બાય એનીબડી, પણ મને મારા પુત્રમાં બહુ, જેને કહેવાય ને, આસક્તિ છે. સામેથી કહે છે મને મારા પુત્રમાં બહુ આસક્તિ છે. જો મારા પુત્રને કાંઈ થયું અથવા મને એવા સમાચાર મળે
then I will stop fighting. He himself sold the way, right? એમને ખૂબ એ હતો. એટલે જ્યારે પાંડવો અને કૌરવો એમને ત્યાં ભણતા હતા ત્યારે પણ એમના પુત્ર પ્રત્યે વિશેષ આસક્તિ રાખતી કે એ બધાને પાણી ભરવા મોકલે. એટલે બધા બાળકો જે છે પોતપોતાના પાત્રમાં નદીમાંથી પાણી ભરી આવે. આપણા જેવું નહીં કે અહીંયા આગળ સ્કૂલમાં વોટર કુલર હોય અથવા ઘેરથી વોટર બેગ લઈ રહ્યા છે, રાઈટ? ગુરુ કહે એટલે બધા લઈ આવે. પોતપોતાના જોઈએ જેટલું પાણી નાહવા જોઈતું હોય કે મે બી બીજા કોઈ પીવા માટે કોઈ પર્પસ માટે તો લઈ આવે. તો લેવા જાય એટલે બધાને સરખું પાત્ર. અને અશ્વત્થામાને જે પાત્ર આપ્યું ને એનું મોં મોટું હોય એટલે અશ્વત્થામા ફટાફટ ભરીને આવી જાય. અને એટલે એને ટાઈમ ઓછો લાગે એટલે જલ્દી આવે એટલે એને બીજા શસ્ત્રોનું જ્ઞાન આપે, રાઈટ? એ પહેલો આવે. અર્જુનને એકવાર ખબર પડી ગઈ તો અર્જુને પણ બહુ સરસ એના શસ્ત્ર ટ્રીક કરી અને એ પણ જલ્દી ભરીને આવી ગયો. એટલે દ્રોણાચાર્યને ખૂબ આનંદ થયો કે આ જે છોકરો છે એ બહુ ટેલેન્ટેડ છે, એટલે એને પણ એમની સાથે જ્ઞાન આપવા મળે. બટ પોઈન્ટ હિયર ઇઝ કે પુત્રને બેસ્ટ આપે એટલે વ્યાસ મુનિએ સુખદેવજીને બેસ્ટ આઉટ ઓફ બેસ્ટ આપ્યું છે, સ્નેહથી આપ્યું છે, પ્રેમથી આપ્યું છે. અને એના કારણે આ ભાગવતમ જે છે એ બહુ જ મહત્વનું છે, રાઈટ? અને સુખદેવ ગોસ્વામી આત્મજ્ઞાની હતા. એમને બધું જ જ્ઞાન હતું, રાઈટ? એમને કહેવાય બ્રહ્મ સાક્ષાત્કાર હતો. છતાંય આ સ્વાદ એમને રોકી નથી શક્યો. અને જ્યારથી એમને ભાગવતમ સાંભળ્યું ત્યારથી એમને ભક્તિ, જેને કહેવાય કે એને મુખ્ય માર્ગ બનાવ્યો અને ભગવાનના ભક્ત બની ગયા. અને એમને પણ જ્યારે પરીક્ષિત મહારાજે પૂછ્યું કે હવે જીવનના 7 જ દિવસ બાકી છે, શું કરવા યોગ્ય છે? તો એમને એવું નથી કીધું કે ચલો મોટો યજ્ઞ કરાવો, રાઈટ? એમને એવું નથી કીધું કે ચાલો તપ ચાલુ કરો જબરજસ્ત. અને એમને એવું પણ નથી કીધું કે તમે તમારું બધું ધન લઈ આવો, દાન ચાલુ કરો. એમને શું કીધું? ચાલો ભાગવતમ સાંભળો, ભગવાનની લીલા સાંભળો, ભગવાનના ભક્તોના પ્રસંગો સાંભળો, ધેન યુ વિલ બી ફ્રીડ. એટલે આ વસ્તુ જે છે એટલા માટે મહત્વની છે આપણે ભાગવતમ, કે દરેક પ્રકારના લોકો હોય, ભલે ગમે તેવી પોઝિશન હોય, આપણી સ્પિરિચ્યુઅલી ડેવલપ હોઈએ અથવા તો ઓનગોઈંગ આપણું ડેવલપમેન્ટ હોય, છતાં પણ આપણો ઉદ્ધાર થઈ શકે છે. અને સુખદેવ ગોસ્વામી દ્વારા આપણને આ કહેલું છે એટલા માટે એને શ્રેષ્ઠ કહેવામાં આવે છે. સો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. નેટવર્કમાં ઇશ્યુ આવે છે પ્રભુ. વેટ કરો, હમણાં થઈ જશે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ થેન્ક યુ વેરી મચ દર્શનાજી. બહુ સરસ, બહુ સરસ, ધન્યવાદ. સો યસ, વી આર કન્ક્લુડિંગ એકચ્યુઅલી. તો પ્રભુપાદે જે આપણને આપ્યું છે એ પ્રભુપાદ એવું કહેવા માંગે છે, વિશ્વાસ રાખજો. અને જેને કહેવાય ને વિશ્વાસે વહાણ તરે છે. એટલે જો આપણે ભાગવતમના એક એક શબ્દમાં, બધી ઘટનાઓમાં વિશ્વાસ રાખશું કે આ બીજા કોઈ ગ્રહમાં, બીજા કોઈ કાળે, બીજા કોઈ પ્રકારના જીવો દ્વારા બનેલી છે, તો આપણે એને સાચી રીતે ગ્રહણ કરી શકીશું. બીજી વાત છે કે એને ગુરુ પરંપરામાં, જે પરંપરામાં આવતા હોય એ રીતે જ આપણે એને સ્વીકારવાનું છે. અને ખરેખર જે બિઝનેસ ના કરતા હોય એના દ્વારા સ્વીકારવાનું છે, રાઈટ? સુખદેવ ગોસ્વામી મહારાજ જે છે એ મોટામાં મોટા તત્વજ્ઞ છે, મોટામાં મોટા જ્ઞાની છે. એ જયારે પરીક્ષિત મહારાજને બેસ્ટ આઉટ ઓફ બેસ્ટ આપે છે, ધેટ મીન્સ વોટ વી આર, આપણે જેના ચરણ કમળ આગળ છીએ
એ ભાગવતમ એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળ છે. સો વિથ ધેટ વી વિલ કન્ક્લુડ. ઇટ ઇઝ અ વન્ડરફુલ ડિસ્કોર્સ હવે જે આગળ ચાલુ થયો છે. અને આપણે બીજા કોઈના પણ આધ્યાત્મિક મૃત્યુના કારણ ના બનવું જોઈએ. આધ્યાત્મિક મૃત્યુ એટલે શું કે મારા મનમાં કંઈક લેવાનો ભાવ હોય અને પછી હું ભલે ને ગમે તેટલું સારો ડિસ્કોર્સ આપું તો એ અલ્ટિમેટલી શું થશે, એ જે શ્રોતા હોય એની આધ્યાત્મિક જર્ની પૂરી કરી નાખશે. એટલે મતલબ કે ખતમ થઈ જશે. એવું ના થવું જોઈએ. એટલે એવા વ્યક્તિ પાસેથી આપણે પ્રભુપાદનું ભાગવતમ એટલે સાંભળીએ છીએ કે આપણને ચોક્કસ શ્રી કૃષ્ણ એ જ્યાં ગયા ગોલોક ધામમાં ત્યાં આપણને લઈ જશે. સો આઈ થિંક વી વિલ એન્ડ ટુડે. અને આવતીકાલે આપણે ફરીથી આ જ ડાયરેક્શનમાં સાંભળીશું. કારણ કે આ શ્લોકાનો આખો સંપુટ જે છે, સમૂહ જે છે, આપણને એ જ રીતે તૈયાર કરી રહ્યો છે. તમે સીધું બીજી કઈ ઘટના વાંચો ને તમે આ રીતે પ્રથમ સ્કંદમાંથી જાઓ. પ્રથમ સ્કંદનું એટલું બધું મહત્વ છે કે આઈ મીન એના વગર આપણે પ્રિપેર્ડ જ નથી. આપણને સમજો ઉઠાવીને વેક્યુમમાં મૂકી દે અથવા તો ચંદ્ર ઉપર મૂકી દે તો વી કાન્ટ લીવ. ત્યાં ઓક્સિજન નથી, રાઈટ? પણ આપણે બરાબર કીટ પહેરીને વ્યવસ્થિત તૈયાર થઈને ગયા હોઈએ તો વી કેન લીવ ધેર, રાઈટ? એવી રીતે આપણે આગળના ગ્રહ જે ભાગવતમની કથા છે એના માટે આપણે અહીંયા તૈયાર થઈએ છીએ. ચાલો. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુ પતિતાનાં પાવનેભ્યો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલા પ્રભુપાદ ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય. સદગુરુ દેવ કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે રામ હરે રામ 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 હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. પ્રભુજી આપની વાણીનો વિરામ આપો નહીં તો બહુ સારું લાગે. એમ જે આનંદ જે છે ને ધીરે ધીરે ઓછો થતો જાય. તમે આ વાણીને વિરામ નહીં આપો. હરે કૃષ્ણ પ્રભુજી. ભાગવતમ પ્રભુપાદે આપ્યું છે જેટલું જબરદસ્ત. અને વી ઓલ ટુગેધર આપણે બધા સાથે હાથ પકડીને કૃષ્ણજી તરફ જઈએ. તમારો અવિરત ધોધ ચાલુ રહેવો જોઈએ વાણીનો. હરે કૃષ્ણ પ્રભુજી. ઓલ ગ્લોરીઝ ટુ શ્રીલા પ્રભુપાદ. અને મારી બધાને વિનંતી છે કે આજે રવિવાર છે, દરેકની પાસે સમય હશે તો જરૂર વધારે માળા કરશો અને સરસ રીતે ભાગવતમનું સ્ટડી કરવાનો સમય મળે તો પણ વધારે વાંચશો જાતે. બરાબર ને?